પેપર નંબર 505 સ્ક્રિપ્ટ નંબર 1 માં આજે ત્રીજું વિડિયો લેક્ચર શરૂ કરીએ છીએ। ઉષ્માગતિશાસ્ત્રમાં આપણે આગળના બે વિડિયો લેક્ચરમાં ક્લેપોન સમીકરણ આપણે મેળવ્યું હતું અને એમાં જે બે સંતુલન પ્રણાલી જે હતી એની ચર્ચા કરી હતી, ઘન અને પ્રવાહી અને વાયુ, આ બે પ્રકારની કરી હતી। આજે આપણે નવો એક પ્રશ્ન યુનિવર્સિટીમાં જે પૂછાય છે એ પ્રશ્ન કઈ રીતે પૂછાય છે તો ગૌસિયસ ક્લેપોન સમીકરણ મેળવો। 7 માર્ક્સનો પ્રશ્ન આ રીતે પૂછાય। જો ખાલી એમ પૂછે કે ક્લેપોન સમીકરણ મેળવો તો આપણે આગળના જે લેક્ચરમાં જોયું એ એટલું મેળવવાનું, પણ એમ પૂછે કે ગૌસિયસ ક્લેપોન સમીકરણ મેળવો તો આજે જે મેળવવાનું છે એ સમીકરણ મેળવવું પડે। આગળના સમીકરણનો ઉલ્લેખ કરવાનો છે પણ એ સમીકરણ ડિરાઈવ કરવાનું નથી, મેળવવાનું નથી, એ ખાસ ધ્યાન રાખો। ઘણી વખત વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખાલી ક્લેપોન સમીકરણ મેળવવાનું કે અથવા એ પ્રશ્ન પૂછાયો હોય ત્યારે આ સમીકરણ મેળવે છે। ઘણા બધા વિદ્યાર્થીએ ખાલી એમ કીધું કે ગૌસિયસ ક્લેપોન સમીકરણ મેળવો ત્યારે ફક્ત ક્લેપોન સમીકરણ મેળવે છે અને એના સમયે કંઈ માર્ક્સ મળતા નથી, રિઝલ્ટ મળતું નથી। એટલે પરીક્ષાની અંદર પ્રશ્ન કેવા પ્રકારનો પૂછો છે એનો આપણે આન્સર આપવાનો હોય તો આજે ગૌસિયસ ક્લેપોન સમીકરણ મેળવો તો આજે હવે આપણે જે સમીકરણ મેળવવાનું છે એ સમીકરણ મેળવવાનું। ઘણી વખત પરીક્ષામાં આ રીતે સીધું પૂછે છે કે ગૌસિયસ ક્લેપોન સમીકરણ મેળવો, એના બદલે એમ પૂછે પ્રવાહી ફેઝમાંથી આને વોલ્ટમાં, આ પ્રશ્ન પૂછાય એના બદલે એમ પૂછે કે પ્રવાહી ફેઝમાંથી વાયુ ફેઝમાં રૂપાંતર થતા ગૌસિયસ ક્લેપોન સમીકરણ log T2/T1 बराबर 21/2.303R 1/T1 minus 1/T2 આ સમીકરણ મેળવો। બરાબર, એટલે કે ગૌસિયસ ક્લેપોન સમીકરણ મેળવો એવું ન પૂછાય અને એના બદલે એમ પૂછે કે પ્રવાહી ફેઝમાંથી બાષ્પ ફેઝમાં રૂપાંતર માટે ગૌસિયસ ક્લેપોન સમીકરણ log T2/T1 LV/2.303 into R integrate 1/T1 minus 1/T2 આ સમીકરણ મેળવો એમ પૂછે। આ રીતે પૂછે તો એનો જવાબ સરખો જ આવે। આને સમજાવીને પૂછે કે પ્રવાહી ફેઝમાંથી વાયુ ફેઝમાં જ્યારે રૂપાંતર થાય ત્યારે આ સમીકરણો ત્યારે એનો જવાબ એક જ આવે। અને એક વખત આ પ્રકારનો પ્રશ્ન પૂછો તો કે એક કરતા વધુ ઘટકો ધરાવતી એક કરતા વધુ ઘટકો ધરાવતી સંતુલન સ્થિતિમાં રહેલી પ્રણાલી એક કરતા વધુ ઘટકો ધરાવતી સંતુલન સ્થિતિમાં રહેલી પ્રણાલીના કુલ દબાણ પર
ના કુલ દબાણ પર બાષ્પ ઉષ્માની અસર સમજાવો. એટલે ઘણી વખત પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે છે એ થોડું જુદી રીતે પૂછવો હોય પણ જવાબ એનો એક જ હોય. એટલે ઘણી વખત પ્રશ્ન બરાબર ન સમજાતો હોય તો પરીક્ષામાં ઘણી વખત વિદ્યાર્થીઓ એવું બોલતા હોય છે કે આવું કોર્સનું છે, સિલેબસ બહારનું છે, આવું કંઈ એમને સમજાય છે, આવું એમને કંઈ ખબર નથી. તો આ ત્રણેય જે પ્રશ્નો છે એનો જવાબ આપણે એક જ સરખો આવે. ખાલી એમ પૂછે કે ક્લોસિયસ પેપર સમય કે મેળો એના બદલે પ્રવાહી ફેઝમાંથી વાયુ ફેઝમાં રૂપાંતર માટે ક્લોસિયસ પેપર સમીકરણ log Q2 પર T1 બરાબર NB upon 2.03R in bracket 1 upon T1 minus T2 સમીકરણ મેળો. અથવા એમ પૂછે કે એક કરતા વધુ ઘટકો ધરાવતી સંતુલન સ્થિતિમાં રહેલી પ્રણાલીના કુલ દબાણ પર બાષ્પ ઉષ્મા NB ની અસર સમજાવો. અને એ ક્લિયર ન કીધું હોય પણ ક્લોસિયસ ક્લોપર સમીકરણ છે બરાબર. તો એ આપણે હવે શરૂ કરીએ. ક્લોસિયસ ક્લોપર સમીકરણ આપણે ઉદાહરણનું આપણે પ્રશ્ન પરીક્ષામાં કેમ પૂછાય છે એની આપણે ચર્ચા પહેલા આપણે કરી. હવે આ સમીકરણ આપણે મેળવીએ. આ જે સમીકરણ જે છે એ કોના માટે લાગુ પડે છે બરાબર, અથવા એ સમીકરણ પરથી આપણે કઈ બાબતનું નોલેજ મળે છે. ક્લેપોર્ટ સમીકરણ જે આપણે મેળવ્યું એ બે પ્રણાલી હતી, બે અલગ અલગ પ્રણાલી હતી. એક ઘનમાંથી પ્રવાહીમાં ત્યારે આપણે LF મળતું હતું અને બીજું પ્રવાહીમાંથી વાયુમાં ત્યારે આપણે NB બરાબર. ગલન ગુપ્ત ઉષ્મા અને બાષ્પન ગુપ્ત ઉષ્મા. LF એટલે ગલન ગુપ્ત ઉષ્મા પણ એ ક્યારે લાગુ પડે? ઘનમાંથી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થતી હોય એ સિસ્ટમ માટે એ પણ માટે લાગુ પડે. પ્રવાહીમાંથી વાયુમાં, વાયુમાંથી પ્રવાહીમાં બાષ્પન થતું હોય ત્યારે આપણે NB કહીએ છીએ. તો ક્લોસિયસ સ્તરના વૈજ્ઞાનિકે ક્લેપોર્ટનું જે સમીકરણ જે છે એમાં આ સિસ્ટમ માટે થોડો સુધારો કરી અને બાષ્પન ગુપ્ત ઉષ્મા બરાબર મેળવે છે. પ્રવાહી વાયુની જે સિસ્ટમ જે છે એમાં સુધારો કરી આ જે સમીકરણ મળે છે એમાં સુધારો કરી અને મેળવે છે. ત્યારે ખાસ શું ને કીધું હતું કે આપણી પાસે પ્રવાહી વાયુ આ સિસ્ટમ છે, પ્રવાહી વાયુ અને વાયુમાંથી પ્રવાહી. ત્યારે સિસ્ટમ જે છે, પ્રણાલી જે છે એ કેવી હોવી જોઈએ? સંતુલનમાં હોવી જોઈએ. સંતુલનમાં રહેલી પ્રણાલી માટે આ સમીકરણ ઉપરથી આપણે બાષ્પન મુક્ત ઉષ્મા LV નું મૂલ્ય આપણે મેળવીએ છીએ. ત્યારે આ રીતે પ્રવાહી બાષ્પ, વાયુ અથવા બાષ્પ બરાબર. તો આ જે સિસ્ટમ નથી આવ્યા ત્યારે ક્લેપોર્ટ સમીકરણ શું હતું? dP/dt બરાબર NV/R બરાબર. NV/R NV/P કૌંસમાં VG - VX. આ ક્લેપોર્ટ સમીકરણ જે છે ને એ યાદ રાખવા માટે તમારે ધારો કે ઘન પ્રવાહી હોય તો શું આવે? આ પ્રક્રિયક આ નિપજમાંથી પ્રક્રિયક બાદ કરવાનો એટલે dP/dt યાદ રાખવાનું. પછી ઘન પ્રવાહી હોય તો LF લખવાનું, T લખવાનું. પેલા શું આવશે? VL - VS આવશે. પ્રવાહી વાયુ હોય ત્યારે શું આવે?
dt upon dt ln ને બદલે nb t વાયુમાંથી પ્રવાહી બાદ કરવાનો અને નિપજમાંથી બાદ કરવાનો, બરાબર? તો આ રીતે આપણે ક્લોસિયસ સમીકરણ કઈ પ્રમાણે લાગુ પડે છે? પ્રવાહી વાયુ માટે, બરાબર? પ્રવાહી અથવા બાષ્પ માટે લાગુ પડે છે. તો dt upon dt બરાબર nb upon t vg minus vl, જ્યાં nb શું છે? બાષ્પ મુક્ત ઉષ્મા, t શું આ દર્શાવે છે? સંક્રાંતિક તાપમાન, vg શું દર્શાવે છે? વાયુ કલાનું અથવા વાયુ ફેઝનું મોલર કદ, vl શું દર્શાવે છે? પ્રવાહી કલાનું મોલર કદ. તો આ રીતે મોલર બાષ્પીભવન ઉષ્મા અથવા મોલર ગલન મુક્ત ઉષ્મા, સંક્રાંતિક તાપમાન. હવે અહીંયા આગળ જ્યારે વાયુ અવસ્થાની અંદર આપણે જોયું છે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરીએ ત્યારે જે ઉષ્મા શોષાય અને એના ઉપરથી આપણે કેટલા તાપમાને કેટલી ઉષ્મા શોષાય છે અને એના ઉપરથી આપણને શું મળે છે? ઉત્કલન બિંદુ મળે છે, બરાબર? પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય છે ત્યારે અમુક ઉષ્માનો જથ્થો શોષાય છે અને એના પરથી આપણે ટેમ્પરેચર મળે છે અને પોતાની પ્રવાહી સ્થિતિમાંથી વાયુ સ્થિતિમાં રૂપાંતર થાય છે અને જે તાપમાન મળે છે એને આપણે ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કહીએ છીએ, બરાબર? પછી વાયુ અવસ્થામાં આપણે વાયુ પદાર્થ જે છે એ પ્રવાહી પદાર્થમાં સંપૂર્ણ પ્રવાહીકરણ થાય એના માટે બોઇલિંગ પોઈન્ટ નથી, ઉત્કલન બિંદુ શબ્દથી પણ શું આવે છે? ક્રિટિકલ ટેમ્પરેચર, ક્રાંતિક તાપમાન. ક્રાંતિક ઉષ્ણતામાને વાયુ પદાર્થનું સંપૂર્ણપણે પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થાય છે, પણ ત્યારે શું અસર કરે છે? દબાણ અસર કરે છે, કોઈ ચોક્કસ દબાણે, બરાબર? તો એન્ડ્રુજના પ્રયોગમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુ પદાર્થનું સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે 3 અલગ અલગ પ્રકારના ટેમ્પરેચરનો એન્ડ્રુજે સ્ટડી કર્યો હતો. 13.1, 21.6 અને 31.6. તો એમાં 13.1 પ્રવાહી પદાર્થનું વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય છે, પણ ત્યાં ટેમ્પરેચર ચોક્કસ નથી, સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર થતું નથી. એટલે 13.1 છે એ કાર્બન ડાયોક્સાઇડનું ક્રિટિકલ ટેમ્પરેચર નથી. 21.6 જે છે એ વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ જાય છે, પણ સંપૂર્ણપણે અને એ દબાણે, એ ચોક્કસ દબાણે વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થતું નથી. પણ 31.6 ટેમ્પરેચર આવે અને 75 વાતાવરણ દબાણ, ચોક્કસ 75 વાતાવરણ દબાણ, ચોક્કસ દબાણે વાયુ પદાર્થનું સંપૂર્ણ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું સંપૂર્ણપણે પ્રવાહીમાં રૂપાંતર થાય છે. એટલે કે 31.6 અથવા 31.1 જે છે એ કાર્બન ડાયોક્સાઇડનું ક્રિટિકલ ટેમ્પરેચર છે, એટલે કે ક્રાંતિક તાપમાને. હવે ચોક્કસ તાપમાન હોય તો પ્રવાહીનું બાષ્પ દબાણ અચળ હોય છે. નિશ્ચિત તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ અચળ હોય છે, પરંતુ તાપમાનમાં વધારો કરીએ તો બાષ્પ દબાણમાં વધારો થાય છે. તાપમાનના મૂલ્યમાં વધારો કરીએ અને ક્રિટિકલ ટેમ્પરેચર સુધી લઈ જઈએ આપણે તો બાષ્પ દબાણમાં વધારો થાય. કોઈ ચોક્કસ તાપમાને બાષ્પ દબાણ અચળ હોય, પરંતુ તાપમાનમાં વધારો કરીએ અને ક્રિટિકલ ટેમ્પરેચર સુધી લઈ જઈએ, વાયુ પદાર્થનું જે ક્રિટિકલ ટેમ્પરેચર હોય ત્યાં સુધી લઈ જઈએ તો બાષ્પ દબાણમાં વધારો થાય છે. એટલે કે ક્રાંતિક તાપમાન કરતાં ઊંચા તાપમાને પ્રવાહી ફેજનું સંપૂર્ણપણે
બાષ્પ ફેઝમાં રૂપાંતર થાય છે. એટલે કે પછી જે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થઈ જાય છે ક્રિટિકલ ટેમ્પરેચર, ત્યારે બાષ્પ દબાણમાં વધારો થાય. એટલે ત્યારે જે બાષ્પ જે છે એ આદર્શ વાયુ તરીકે વર્તે છે. બાષ્પ જે છે એ આદર્શ વાયુ તરીકે વર્તે છે અને એના આધારે આદર્શ વાયુ હોય તો PV બરાબર NRT સમીકરણ લાગુ પડે અને ત્યારે આપણને 1 મોલ માટે લઈએ તો PV બરાબર RT મળે અને એના પરથી V બરાબર મૂલ્ય જે મળે મોલર કદનું એ મૂલ્ય આપણે કરીએ તો આપણને V બરાબર RT/P મળે. તો અહીંયા આગળ જે કદનું મૂલ્ય જે મળે છે, બે અલગ અલગ કદના મૂલ્ય મળે છે. એક વાયુનું મોલર કદ મળે છે અને બીજું પ્રવાહીનું મોલર કદ મળે છે. એટલે કે Vg અને Vl ના મૂલ્યો મળે છે. તાપમાનના ફેરફાર સાથે પ્રવાહીના બાષ્પ દબાણમાં થતો ફેરફાર ક્લેપેરોન-ક્લોઝ સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે. તાપમાનના ફેરફાર સાથે પ્રવાહીના બાષ્પ દબાણમાં થતો ફેરફાર ક્લોઝ-ક્લેપેરોન સમીકરણ તરીકે થઈ શકે છે. તો અહીંયા આગળ આ જે સમીકરણ જે મળે છે આપણને dP/dT બરાબર NV/T Vg - Vl. તો અહીંયા આગળ Vg નું કદ, Vg એટલે વાયુનું મોલર કદ વધારે મળે છે કોની સરખામણીમાં? Vl ની સરખામણીમાં. એટલે આ જે મૂલ્ય જે મળે છે એ બહુ ઓછું મળે છે એટલે આપણે એને અવગણી શકીએ. બહુ ઓછું મળે છે એટલે અવગણી શકીએ. તો એના પર આપણે લખી શકીએ કે Vg - Vl બરાબર Vg. બરાબર? તો Vg નું મૂલ્ય, આ જે મૂલ્ય છે એ Vg બરાબર પડે તો આપણે શું લખી શકીએ? dP/dT બરાબર NV/T Vg. બરાબર? આ જે છે એ આપણે ધારો કે 1 નંબર આપીએ તો આને આપણે 2 નંબર આપીએ. તો આ રીતે આપણને ચર્ચા વખતે નક્કી થયો કે ક્લોઝ-ક્લેપેરોન જે સમીકરણ છે એ પ્રવાહી વાયુ જે સંતુલન જે છે એના માટે લાગુ પડે છે. ક્લોઝ-ક્લેપેરોન સમીકરણ કોના માટે લાગુ પડે છે? તો પ્રવાહી વાયુ છે એના માટે લાગુ પડે છે અને એના માટેનું સૂત્ર જે છે ફાઇનલી આપણે સૂત્ર આ મળે છે. ફાઇનલ સૂત્ર આપણને આ મળે છે સમીકરણ નંબર 2. બરાબર? dP/dT બરાબર NV/T Vg. બરાબર? અહીંયા Vg - Vl જે હતું પ્રવાહી વાયુ માટેનું એમાં Vg - Vl બરાબર Vg, એટલે આ મૂલ્ય ઓછું મળે છે આપણને, મોલર કદ પ્રવાહી મોલર કદ ઓછું મળે છે એટલે આપણને આ રીતે મળે છે. હવે આ જે વાયુ બધા જે છે અથવા જે બાષ્પ જે છે એ ધારો કે આદર્શ વાયુ છે, આદર્શ વાયુ છે તો આદર્શ વાયુ હોય ત્યારે બોયલ અને ચાર્લ્સના નિયમનો સમન્વય કરી અને આપણને જે સામાન્ય વાયુ સમીકરણ, સામાન્ય વાયુ સમીકરણ PV બરાબર n મોલ માટે NRT સમીકરણ મળે છે. PV બરાબર NRT સમીકરણ અને 1 મોલ માટે PV બરાબર RT. આ n મોલ માટે આ જે છે ધારો કે 1 મોલ આદર્શ વાયુ માટે
P બરાબર RT મળે છે. અહીંયા V એટલે કદ, અહીંયા આગળ ક્લેપેરોન પ્રોસેસ સમીકરણમાં અથવા ક્લેપેરોન સમીકરણમાં Vg એટલે વાયુ પદાર્થનું મોલર કદ, તો અહીંયા આગળ Vg લખીએ. ખાલી V ને લખતા Vg. આપણે બે પ્રકારના કદ છે, એક વાયુ પદાર્થનું કદ મોલર કદ અને બીજું પ્રવાહી પદાર્થનું મોલર કદ. તો આના પરથી Vg બરાબર શું લખી શકાય? RT/P બરાબર. Vg બરાબર RT/P ક્યાંથી આવે છે? તો આ જે વાયુ જે બાષ્પ છે એ આદર્શ વાયુ હોય તો આદર્શ વાયુમાં સમીકરણ અને એના પરથી આ સમીકરણ, એના પરથી આ સમીકરણ, આ જે મૂલ્ય જે મળે છે આપણને એ મૂલ્ય અહીંયા આગળ મૂકીએ તો dP/dt. આ સમીકરણ કોનું છે? ક્લેપેરોનનું. અને ક્લેપેરોનના સમીકરણનો ઉપયોગ કરી અને ક્લોસિયસ થર્મોડાયનેમિક કે પ્રવાહી અને વાયુ જે સંતુલન સ્થિતિ જે છે અથવા જે સિસ્ટમ છે એમાં ફેરફાર કરી અને ક્લોસિયસ ક્લોપેરોન સમીકરણ મેળવે છે. NV/T Vg બરાબર RT બરાબર આ રીતે થશે. Vg બરાબર બરાબર. તો dP/dt બરાબર NV * P છેદમાં dRT. હવે સમીકરણની ગોઠવણી કરીએ આપણે. તો dP અને આ જે P છે ને અહીંયા લઈ લઈએ, ચોકડી ગુણાકાર. આ P ને અહીંયા લઈ લઈએ. આ dt ક્યાં જશે? NP/RT² dt. આ રીતે અહીંયા આવશે બરાબર. તો આ રીતે આપણને શું મળે છે? dP/P બરાબર NV/RT² dt. આ સમીકરણ મળે છે. અને આ સમીકરણનું ગણિતીય પ્રક્રિયાઓ કરી અને આપણે ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ મેળવી શકીએ. ગાણિતિક પ્રક્રિયાઓને શું સંકલન કરીને આપણે મેળવી શકીએ ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ. પણ એ થોડો વિડીયો મોટો થઈ જાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓની થોડીક મૂંઝવણ છે કે વિડીયોની સાઇઝ મોટી થાય છે, તો એના કારણે અમારા નેટના પ્રોબ્લેમ આવે છે. એટલે આ જે સમીકરણ મળે છે આપણને, સમીકરણ નંબર 3, એનું હવે ગાણિતિક પ્રક્રિયાઓ કરી, કેમિસ્ટ્રી આવતું ગાણિતિક પ્રક્રિયા કરી એટલે કે સંકલન કરી અને આપણે આ સમીકરણ log V2/P1 NV/R 1/P1 - 1/P2 આ સમીકરણ એટલે કે ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ મેળવી શકીએ. આ સમીકરણનો આપણે સંકલન કરવાનું છે અને સંકલન કરી અને આ સમીકરણ લાવવાનું છે. પણ એ આવતીકાલે અથવા આવતા પછીના વિડીયોમાં આપણે જોઈશું. તો અહીંયા આગળ ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ મેળવો એમ પ્રશ્ન પૂછે અથવા પ્રવાહી કલાનું વાયુ કલાનું રૂપાંતર માટેની જે પ્રણાલી જે છે એના માટેનું આ સમીકરણ મેળવો, અથવા એમ પૂછે કે એક કરતાં વધુ ઘટકો ધરાવતી પ્રણાલીમાં દબાણના વધારા સાથે બાષ્પન ઉષ્માની અસર સમજાવો એમ પ્રશ્ન પૂછે ત્યારે આ રીતે આપણે ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ મેળવી શકાય. તો ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણની અંદર હવે એક માર્ક્સનો જે પ્રશ્ન પૂછાય છે આ ક્વેશ્ચનમાંથી 7 માર્ક્સનો પૂછાય તો આ રીતે પૂછાય, પણ એના બદલે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો પહેલો પ્રશ્ન એ પૂછાય કે ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ લખો. તો આ સમીકરણ લખવાનું એમ પૂછે કે ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ લખો, એમાં આ લખવાનું. અથવા એમ પૂછે કે ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણમાં NV એ શું દર્શાવે છે અથવા NV નું મૂલ્ય, NV એટલે શું. બીજો ક્વેશ્ચન એમ પૂછે કે ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણમાં NV એટલે શું અથવા NV નું મૂલ્ય શું દર્શાવે છે એમ પ્રશ્ન પૂછે. અથવા એમ પૂછે કે ક્લોસિયસ ક્લેપેરોન સમીકરણ જે છે એ કઈ પ્રણાલી માટે લાગુ પાડી
પડે છે અથવા પાડવામાં આવે છે, ક્લોસિયસ-ક્લેપેરોન સમીકરણ કઈ પ્રણાલી માટે લાગુ પાડવામાં આવે છે? તો પ્રવાહી બાષ્પ જે પ્રણાલી છે એના માટે લાગુ પડે છે. ઘન અને પ્રવાહી સંતુલન જે અથવા પ્રણાલી છે એના માટે લાગુ પડતું નથી. ત્રીજો પ્રશ્ન આ રીતે પૂછાય. અથવા એમ પ્રશ્ન પૂછે કે ક્લોસિયસ-ક્લેપેરોન સમીકરણ જે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા કેવી હોવી જોઈએ? તો સંતુલનમાં હોવી જોઈએ. એક શબ્દ આવે કે એ રાસાયણિક સંતુલન સ્થપાયેલું હોવું જોઈએ. રાસાયણિક સંતુલન સ્થપાયેલું હોવું જોઈએ એટલે શું? કે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય, બાષ્પનું પ્રવાહીમાં રૂપાંતર થાય, એ માટે લાગુ પડી શકે. તો આ રીતે આ ક્વેશ્ચનમાંથી 7 માર્ક્સનો પ્રશ્ન અથવા એક માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન, આ રીતે 3-4 પ્રકારના પ્રશ્નો આપણે આમાંથી નીકળી શકે, કાઢી શકીએ અથવા પૂછાઈ શકે. તો હવે આપણે આ જે સમીકરણ નંબર 3 જે મળે છે એનું ગાણિતિક પ્રક્રિયાઓ કરી અને સંતુલન કરી અને આ સમીકરણ આપણે